જેમાં રેડ્યો હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા અત્યારે તમને થોડી તો ચા પીવા માટે બેસી ગયા છે સવારે ઉઠી અને આ કોણ મમ્મી આ તમારી કરી છે અને ચા પીવાનું ચાલુ છે રોટલી બનાવી છે ચા છે તો આવી જાઓ ચા પીવા માટે અને મમ્મી આગળ બેઠા છે ગુડ મોર્નિંગ જય મહારાજ જય માતાજી તો ચલો ચા પી લઈએ મોર્નિંગની અને અત્યારે પ્રિતેશ પણ આવશે અહીંયા આગળ એ આવશે પછી અમે લોકો જઈશું અંકિતનું મમ્મી નક્કી નહીં ને આવશે તો અંકિત અને પ્રિતેશ બંને આવશે મધુ કોણ જોડે આવીશ મધુ તો નહીં આવું ને તો ચલો આવી જાઓ ચા પીવા માટે કઈ પહેરશો મમ્મી આ તો આ પાકી જ છે ને ના એ નહીં આ આવશે પણ એ કાચી પાકી નહીં છે લાવી હતી બોમ્બેની છે એવું છે મમ્મીને મને પણ આવી હું લઈ જો આ બધા એવું કે આવું હોય ને પાક્કો કહેવાય નહીં મમ્મી આવું હોય ને હા તે નહીં આવી રહે પણ એના જો આવી રહેશે ના આવો જો તો ખરા અહીંથી ચમનો કલર દેખાતો નહીં ને આ કલર મમ્મી એ કાચ છે નીચે વર્યો મેં જોયું જો આ તો એનથી નાની છે જોજો હા એ ના આવે મને આવે જો તો તો પહેરવાની રીંકુ લાવો એક તો લાવો તારે તો પહેરતી નહીં ને એક જ લાવો મારે તૂટી જાય હાથમાં લાવો મારે અને ઘડી ઘડી મારે એ થાય પછડા ના તૂટા મારે કેટલા ટાઈમ અરે તમારે મારે પેલા ટેબલ ઉપર આમ હાથ રાખવાના આમ ખડખડ થાય છે પછી એવું સારું ના લાગે બધું સાબુથી ચડાવવું પડે છે ના આવે મમ્મી સાબુથી ના આવે રવા દે ખાલી કોટીની પર ચડતા ચડતા તો ખાસી બધી ભાજી અને પણ આવશે જ નહીં તમારો ગાળ એ તો જુઓ હાથ ના આવ્યો ના આવે આવી જશે ના આવે લે તમારે તો કઈ ના મળે ને જોજે ચેત નહીં અહીં તો ના મળે ને કઈ ના જોજે આ લે આ લઈ લે આ આવશે માંડો હાથ ના રાખીશ લે આ આવશે આ એના હા પહેલો મમ્મી આ પહેલો આનાથી મોટી છે કાયમ ઘેર કે પહેરી રાખો પહેરી રાખજો પ્લાસ્ટિક ની છે લે ખરાબ થઈ જાય હા આનું નહીં ચાલે મમ્મી આ તો પ્લાસ્ટિક છે એટલે કશો વાંધો નહીં આવે હમણાં છે ને થોડા ટાઈમ પહેરવા દે અને પછી એને ડુમરાલ બજાર એક્ટિવા ઉપર લઈ જજે અને ડુમરાલ બજાર એ તો પણ એમને લઈ જવાની જરૂર નહીં તો હું મારી રીતે લાવી દઈશ એને ત્યાં જ નખાઈ આલજે નન્નાની છ નખાઈ એ તો પ્રિતેશ ને કહીશ લઈ જશે હા ઉપર છ નખાઈ આલજે કેમ કે હું તો ના લઈ જાઉં મમ્મી જ્યારે ડ્રેસ પહેરશે ને તારે લઈ જઈશ નહીતર નહીં લઈ જાઉં નહીં તો પેન્ટ પહેરશે તારે લઈ ઓ જઈશ પેન્ટડા ડ્રેસ ની પહેરતી પેન્ટડા પહેરવાના લે આ ત્રણ આ રાખ ચાર પહેર નતા હાથે પણ મમ્મી મારા ખટખટ થાય છે ત્યાં આગળ આખી ખુલ્લી જગ્યા છે ને ત્યાં આગળ બધા ઝાડ ને એવું બધું છે તમને બતાવું આ ગોરસ આમ જો સુકાઈ ગઈ છે પણ બધી એ તો શું કહેવાય તો મને નહીં ખબર આ ફૂલને ખાલી બતાવું જો આ છે ને એ ગોરસ આંબલી છે અહીં આગળ થયેલી છે પણ બધી સુકાઈ ગયેલી છે એમ જો આ બી ગોરસ આંબલી જ છે એ બી બધી સુકાઈ ગયેલી છે અને આની પાછળ છે ખેતરા છે બધા અહીંયા આગળ જો બતાવું આ છે ને બધું પાછળ બાજરી કરેલી છે ખેતર છે જો અને પેલ બાજુ બી છેક સુધી ઝાડવા જ છે અહીંયા આગળ એટલો ફાયદો કે આજુબાજુ આપણને છોડ વધારે મળી રહે અને અહીંયાથી જવાનો રસ્તો છે ખેતરમાં તો કશું છે નહીં રોપ્યું છે નહીં કશું આ છે ને જો આ મને ખબર નહીં પડતી કે મોગરો છે કે નહીં કેમ કે ખબર નહીં ના હા મોગરો જ છે સ્મેલ આવે છે જો મોગરાનું ઝાડ છે આ થયેલા છે મોગરા સ્મેલથી ખબર પડી એકદમ સરસ છે
અને આ બધી છે કડીઓ થયેલી છે, પછી ફૂટવાની બાકી છે. જુઓ છે ને, અહીંયા બી છે. પછી ત્યાં આગળ પર્પલ કલરના ફૂલ બતાવું. હા, 1 મિનિટ. જો કેટલો મસ્ત કલર છે, પર્પલ કલર છે, મસ્ત છે. અને આ તો પેલા જે જાસૂદ, પેલા એને શું કહેવાય ખબર નહીં, પણ એ છે. અને આ છે મોગરો. ચા તો પી લીધેલી, હવે નાસ્તો કરીએ છીએ. તો ભજીયાનો નાસ્તો છે. એ ડુંગળી ખાય છે બધા ભજીયા. જો અને આ મરચા છે. જો મરચા ખાવ, તમે ખાવ છો ને? લેડો ચેતના આવી જાઓ. શૈલેષ ચલો આવી જાઓ નાસ્તો કરવા. કશું તો ખાધું નહીં. કાના તો ખાઈશ, ખાવ ને, હું ખાઉં છું. ખા માં કોથળી નાખ્યા બધી. આંબલી પાડીએ છીએ. એ બહુ જ મીઠી આંબલી છે, ગોરસ આંબલી છે. હા, એની ઉપર છે. લાવ ટ્રાય કરું. પકડો, ઉપર લટકાવી દેજો. લો પકડો. હા પકડો. હવે તો નાશ પડે જ નહીં. તારો હાથ નહીં જાય. મસ્ત કાતરો છે. એ બાજુ નહીં રીંકુ, આ બાજુ જ આવશે. અને પપ્પાને બતાવીશું, તોડી આલશે. એ કાતરો સરસ છે. જો હા, ટેબલ હોય ને, ટેબલ લાકડી નાની છે ને એટલે રહી ગયું. ના, એ નહીં. અહીં તો છે જ નહીં. જો અહીં વાંદરા રહેવા નહીં લેતા ને, એટલે એક કાતરો દેખાય છે પણ નથી. ચલો આવી જાઓ જમવા માટે. બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. ચાલુ છે જમવા માટે. બિરયાની બનાવી છે, હાંડી બિરયાની. અને મમ્મી તો ખા રોટલી સૌ તો ચલો આવી જાઓ જમવા માટે. પ્રિતેશ આવવાના હતા પણ કેન્સલ થયું ને મમ્મી. એટલે હું અને મમ્મી કાલે જેવી રીતે આવ્યા હતા એવી જ રીતે ઘરે જઈશું પાછા. ચલો તે નહીં ખાઈ લો. પ્રિતેશને પંચર પડ્યું એટલે આવવાનું કેન્સલ થયું. બહુ લેટ થઈ જાય એટલે પછી ના પાડી ને મમ્મી. હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે લોકો હવે જઈએ છીએ ઘરે. બાય અક્ષુ. મમ્મી રેડી થઈ ગયા છે. મૂકવા આવશો ને? લીમડીને એવું લીધું છે. ચલો ખાલી જાય ને તો પાછળ આમને કરજો. ફાટે ને એમને પણ કઈ શેક સુધી રાખશો? અમારી રહેશે. ના આવો. બનાવ્યું છે. ટાઈટ આપમાં રાખો તો ફાટી જ જાય. ના રવા દો ને, આપણે બે કેમનું ફાવશે? તો અત્યારે ઘરે આવી પછી થોડો આરામ કર્યો. આરામ કરી અને
કપડાં ધોવાના હતા જે કાલે મમ્મી આ દુપટ્ટો તમારો મૂકી દેજો જે મેં કાલે કીધું હતું ને તો કેમ હા આરામ કરી કપડાં ધોઈ અને અત્યારે જમવાનું બનાવવાનું છે નહીં કેમ કે સવારે જે પ્રિતેશને આવવાનું હતું એ આવવાનું કેન્સલ થયું તો રોટલીને બધું બહુ જ પડી રહ્યું હતું ત્યાં આગળ કેમ કે જમવાનું તો બધાનું બનાવ્યું હતું તો પછી અને ત્યાં તો જીજાજી અને ચેતના દીદી 1-2 જણા છે એટલે પડી રહે એટલા માટે કહે કે તમે લોકો લઈ જાઓ તો પ્રિતેશના ભાગનું જમવાનું લાયા છે એટલે અને ખીચડી વઘારવાની છે તો મમ્મીએ ડુંગળી કટ કરીને રાખી દીધી છે મમ્મી લીલી લીમડી રાખ એડ કરજો અને આ જે ખીચડી છે સાદી બનાવેલી એ જ વઘારવાની છે એટલે વઘારેલી ખીચડી નથી બનાવવાની જે સાદી બનાવેલી છે એને ખાલી વઘાર આપવાનો છે તો એ તો ખાટા ટાઈમે જ આપી દઈશું ના તો મારું ફૂલ છે ઓકે એટલે બસ એટલે વધારાનું અત્યારે કશું કામ છે નહીં ફ્રી છે થોડાક આવીને આરામ કર્યો તો પણ ફ્રી થઈ ગયા તો હવે અત્યારે તમે હર્ષલની પણ એક ક્લિપ જોઈ લો તો એને 1 મિનિટ હા બહુ જ પ્રકાશ આવે છે હા તો એ ત્યાં આગળ રમવા માટે ગયો હતો ગાર્ડનમાં પણ રમીને થોડો થાકી ગયો હતો તો એક ક્લિપ મોકલી છે તો હું એ પણ શેર કરી દઉં છું તમારી સાથે તો તમે જોઈ લો જો હમણાં પકડા રમવું હતું કેમ હમણાં નહીં રમવું થાકી ગયો તું ખાઈને શું ખાધું એટલું થાકી ગયા તું પિઝા વગેરે ખાધેલું નથી હમણાં હજુ શું ખાધેલું અને શું પીધેલું પાણીની હજુ કંઈ પીધેલું યાદ કર દૂધમાં શું નાખેલું છે હોર્લિક્સ હમણાં નહીં રમવું તો બેસી રહીશ ખાલી તું ઠીક છે થાકી ગયા મમ્મી હે તો સુઈ જાઓ ખાઈ કોણ આવ્યું રોટલી શાક ને એવું પ્રિતેશ લોકો ખાશે આવી ગયા પ્રિતેશ પાણીનો જગ ભરેલો છે ને એ મૂકે છે કાલે મને મજા આવી કાલે હે જો બપોરે આના કેમ ના આવ્યા 5 પડે તો જુઠ્ઠું બોલ્યા મેર ના પાડી એ તો મેર ના પાડી પણ એમ કહું છું ખાલી એવું કહું છું મેર ના પાડી કહેવા માટે તો ઉપર સૂવા માટે આવી ગઈ છું તો મેં વિચાર્યું કે ચલો વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં જોડે જોડે પછી જ આરામ કરું અને આજે થોડું જલ્દી આવી કેમ કે આખો દિવસ મતલબ કાલે રાત્રે બી એટલું ખાસ સૂવા નહોતું મળ્યું નવી જગ્યા હોય એટલે કેવું કે આપણને જલ્દી ઊંઘ ના આવી જાય એમ તો મેં કીધું જ આજે પૂરો આરામ કરી લઉં તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું